છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સરકાર દ્વારા સોયાબીનની ખરીદી ન કરતા ખેડૂતોની સ્થિતિ કથળી હતી। ત્યારે સરકારે ટેકાના ભાવે 4890 રૂપિયા જાહેર કર્યા હતા અને ખેડૂતો સોયાબીન વેચવા માટે ઓનલાઈન નાફેડમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં સોયાબીનના ભાવ 1 ક્વિન્ટલના 4100 રૂપિયા હાલ મળી રહ્યા છે। સરકાર ખરીદી ના શરૂ કરતા ખેડૂતો સસ્તા ભાવે બજારમાં વેચવા મજબૂર બન્યા છે। 6 તાલુકાના ખેડૂતોની સ્થિતિ કથળી છે। સોયાબીનની ખરીદી ના કરતા ખેડૂતોની સ્થિતિ કથળી છે। ત્યારે સોયાબીનની ખરીદી સરકાર ના કરતા સોયાબીનના ભાવ 1 ક્વિન્ટલના 4100 રૂપિયા સરકાર દ્વારા સોયાબીનની ખરીદી ના કરતા કથળી હતી ખેડૂતોની પરિસ્થિતિ। દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારશ્રીએ જે 4892 રૂપિયાનો ક્વિન્ટલનો પર ક્વિન્ટલે ટેકાના ભાવે જાહેર કરેલ છે અને એ ભાવે સરકારશ્રી ખરીદવાની છે। એ હિસાબે અમે આ સોયાબીનનો ખરીદી અમે 20 દિવસથી અહીંયા સૂકવ્યા છે। સોયાબીન આ ઢગલો પડી રહ્યો છે 500-700 મણ સોયાબીન। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીસર અને વેળાસર ટેકાના ભાવે ખરીદી કરે। અત્યારે ખેડૂતો પોતાની જરૂરત હોય એટલે ખાનગી બજારમાં સસ્તા ભાવે સોયાબીન વેચવા મજબૂર થયા છે। અત્યારે માર્કેટમાં જે છે તો 3800-4000 રૂપિયાનો ભાવ આપે છે ખાનગી વેપારીઓ। તો ખેડૂતોને 1 ક્વિન્ટલ 1000 રૂપિયાની ખોટ જાય છે। તો મારે સરકારશ્રીને વિનંતી કે વેળાસર આ સોયાબીનની ખરીદી કરે। લાભ પાંચમની ખરીદી કરવાની એ લોકોએ એ કીધું કે લાભ પાંચમ પછી ખરીદી કરીશું। તે જ લાભ પાંચમ ગયા છે 10 થયા હજુ પણ ખરીદી ચાલુ કરી નથી। છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ એવું જાહેર નથી કર્યું કે આ સેન્ટર પર સોયાબીનની ખરીદી થશે। ગઈ સાલ સોયાબીનના ભાવ સારા હતા એટલે આ વર્ષે સોયાબીન કર્યું તો આ વર્ષે સોયાબીનના બિલકુલ ભાવ નથી। 700-750 માં નસવારી ખરીદી લોકલ વેપારીઓ ખરીદી કરે। એ હમણાં રવિ પાકની તૈયારી કરવાની એટલી બધી મુશ્કેલી પડે છે। હમણાં 15 દિવસથી કાળીને ઘરે પડ્યું છે ભાઈ ઓટલા પર છે ને બીજો ટ્રેક્ટરમાં પડ્યો છે એવાને એવો। આને સાચવવાની કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી પડે આમાં તો સાચવવાની ને પૈસાની બધાની જ જરૂર છે પણ ભાવ નથી। એટલે આના સરકાર ટેકાના ભાવથી શરૂ કરે તો અમારે શાંતિ થઈ જાય ને। ટેકાના ભાવથી ખરીદી કરે તો વેપારી બી ભાવ આપે અને એમાં સરકારમાં જાય તો અમને 48-49નો ભાવ મળી જાય। સોયાબીનનો ભાવ 4100 રૂપિયા છે આજે અને થોડા દિવસ પહેલા 4400 રૂપિયા ભાવ હતા। દિવસે ને દિવસે ઘટે છે ભાવ। ખેડૂત ત્રાસમાં છે।